નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બંધારણીય સમઘટકતા એટલે કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેને બંધારણીય સમઘટકતા કહેવાય. એના ત્રણ પ્રકાર આપણે જોયા. પહેલો પ્રકાર બંધન સમઘટકતા, બીજું સવર્ગ સમઘટકતા અને ત્રીજું આયનીકરણ સમઘટકતા. હવે એમાં બંધન સમઘટકતા એટલે કે જેમાં ઉભયદંતીય લિગેન્ડ જોડાયેલા હોય અને બે જુદા જુદા દાતા પરમાણુઓ દ્વારા બંધન થયેલું હોય તો એને બંધન સમઘટકતા કહેવાય. ખબર પડી જાય એમાં. બીજું સવર્ગ કે જેમાં ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોય, બંને વચ્ચે લિગેન્ડની હેરફેર થતી હોય તો એને કહેવાય સવર્ગ સમઘટકતા, કોઓર્ડિનેશન સમઘટકતા. ત્રીજું આયનીકરણ કે સંકીર્ણ સંયોજનના ક્ષારના દ્રાવણમાં જે પ્રતિઆયન હોય, લિગેન્ડ તરીકે સક્ષમ હોય, સંકીર્ણમાં રહેલા લિગેન્ડનું વિસ્થાપન કરે તો લિગેન્ડ પ્રતિઆયન બની જશે એમાંથી. તો જુદા જુદા આયનો મળે તમને દ્રાવણમાં તો એને કહેવાય આયનીકરણ સમઘટકતા. શું કહેવાય એને? આયનીકરણ સમઘટકતા. ચોથો પ્રકાર લેવી દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા. હવે એમાં પેલા લખજો કે જ્યારે પાણી દ્રાવક તરીકે હોય, દ્રાવક તરીકે કોણ હોય? પાણી. ત્યારે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતાને જળ યોજિત જલીયકરણ સમઘટકતા કહે છે. દ્રાવક તરીકે પાણી સમાવિષ્ટ હોય ત્યારે આ સમઘટકતાને જળયોજિત અથવા જલીયકરણ સમઘટકતા કહે છે. જ્યારે પાણી જોડાયેલું હોય ત્યારે એને જળયોજિત અથવા જલીયકરણ સમઘટકતા કહેવામાં આવે છે. આ આયનીકરણ સમઘટકતા જેવી જ છે પરંતુ દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત હોય અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે હાજર હોય. આયનીકરણ સમઘટકતા જેવી જ છે જેમાં દ્રાવકનો અણુ એ ધાતુ આયન સાથે બંધિત હોય દ્રાવકનો જે અણુ હોય પેલો ઓપ્શન ધાતુ આયન સાથે બંધિત હોય અથવા મુક્ત દ્રાવક અણુ તરીકે, માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર હોય. પાણી સમાવિષ્ટ હોય તેને જળયોજિત અથવા જલીયકરણ સમઘટકતા કહેવાય. એક પ્રકારની આયનીકરણ સમઘટકતા પણ વિશિષ્ટ પ્રકારની આયનીકરણ સમઘટકતા છે. એમાં જે દ્રાવકનો અણુ હશે એટલે કે પાણીનો અણુ ધાતુ આયન સાથે બંધિત હશે, સવર્ગ સહસંયોજક બનથી લિગેન્ડ તરીકે વર્તતો હશે અથવા માત્ર મુક્ત દ્રાવકના અણુ તરીકે હાજર હશે. બંધન હાજર હશે અથવા મુક્ત દ્રાવકના અણુ તરીકે હાજર હશે. તેને આધારિત અલગ પડે તો આના ત્રણ ઉદાહરણો એમાંથી આટલું લખવાનું કે દ્રાવક તરીકે પાણી હોય દ્રાવક મિશ્રણમાં તો એને જળયોજિત અથવા જલીયકરણ સમઘટકતા કહેવાય. આયનીકરણ સમઘટકતા જેવી જ છે જેમાં દ્રાવકનો અણુ ધાતુ આયન સાથે બંધિત હોય અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર હોય. આ બે રીતે અલગ પડશે તો બંને એકબીજાની શું થશે? સમઘટકતા. પેલું ઉદાહરણ
Cl3 કેવો રંગ એનો જાંબલી. એની બીજી દ્રાવક મિશ્રણ સમઘટકતા અથવા જળયોજિત અથવા જલીયકરણ સમઘટકતા એક ક્લોરીન અંદર આવે તો સવર્ગાંક તો 6 જ રહેવો જોઈએ તો એક H2O બાર રેડી જળયુક્ત સ્ફટિક તરીકે જોડાઈ જાય એમાં દ્રાવકના અણુ તરીકે અત્યારે 6 કોના તરીકે પાણીનો અણુ લિગેન્ડ તરીકે છે. બીજું Cr H2O5 એક Cl અંદર તો Cl2 into H2O તો આજે 6 H2O હતા લિગેન્ડ તરીકે હતા. હવે આમાં 5 લિગેન્ડ તરીકે એક ક્યાં આવી ગયો બહાર દ્રાવકના અણુ તરીકે જોડાયેલો સ્ફટિક તરીકે જે સ્ફટિક છે સંકીર્ણ સંયોજન એમાં જળયુક્ત જલીયકરણ જોડાયેલો હોય તો 2 Cl બાર તો આ આયનો ન મળે એટલા માટે એને આયનીકરણ ન કહેવાય અલગ નામ આપ્યું દ્રાવક મિશ્રણ સમઘટકતા. ત્રીજું હવે આનો રંગ કેવો છે ભૂખરો લીલો અથવા રાખોડી લીલો. અને ત્રીજું H2O4 Cl2 Cl into 2H2O એનો રંગ છે લીલો. આ ત્રણેય એકબીજાની કઈ સમઘટકતા દ્રાવક મિશ્રણ સમઘટકતા પણ અહીંયા દ્રાવક તરીકે પાણી છે જેથી એને કહેવાય જળયોજિત સમઘટકતા અથવા જલીયકરણ સમઘટકતા કે જેમાં જે દ્રાવકનો અણુ હશે એ લિગેન્ડ તરીકે હશે અથવા મુક્ત દ્રાવકના અણુ તરીકે રહેલો હશે જેથી ત્રણનો રંગ જો જુદો જુદો મળ્યો કેમ કારણ કે ત્રણેય એકબીજાની સમઘટકતાઓ છે પણ કઈ એ સમઘટકતા દ્રાવક મિશ્રણ અથવા જલીયકરણ સમઘટકતા અથવા જલયોજિત સમઘટકતા. આ સમઘટકતા કઈ રીતે ખબર પડે કે દાખલા તરીકે આ ત્રણેય જુદા જુદા પાત્રમાં છે અણુસૂત્ર તરીકે આનો જાંબલી રંગ છે બીજું પાત્રમાં ભૂખરો લીલો અને ત્રીજા પાત્રમાં લીલો ત્રણેય સંયોજન 1 મોલ છે કેટલા મોલ 1 મોલ. તો અણુસૂત્ર તરીકે ખબર કઈ રીતે પડે એમાંથી તો હવે એમાં જ્યારે આમાં વધારે પ્રમાણમાં AgNO3 ઉમેરો ત્રણેય પાત્રમાં શું ઉમેર્યું વધારે પ્રમાણમાં AgNO3 સંયોજન 1 મોલ એમાં AgNO3 ઉમેરો વધારે પ્રમાણમાં તો મને 3 મોલ AgCl મળ્યા પેલા પાત્રમાં બીજા પાત્રમાં 2 મોલ AgCl મળ્યા સિલ્વર ક્લોરાઇડ અને ત્રીજા પાત્રમાં 1 મોલ AgCl મળ્યો. તેનો મતલબ શું થયો AgCl એટલે Cl- નું દ્રાવણ હોય ને એમાં AgNO3 ઉમેરો તો Ag+ ને Cl- 2 ભેગા થઈને અદ્રાવ્ય અવક્ષેપ તરીકે બહાર નીકળે તો કેટલા અવક્ષેપ મળ્યા આમાં 3 મોલ AgCl એનો મતલબ કે 3 Cl ક્યાં હશે 3 મોલ Cl ક્યાં હશે બહાર તો એકય Cl અંદર હશે નહીં. બીજામાં 2 મોલ મળે એનો મતલબ કે 2 જ બહાર હશે તો એક કોના તરીકે વહી ગયો લિગેન્ડ તરીકે. ત્રીજામાં 1 મોલ જ મળ્યો તો 1 Cl જ બહાર છે 2 Cl કોના તરીકે વહી ગયા લિગેન્ડ તરીકે કારણ કે આજે એનું આયનીકરણ થઈ શકે નહીં કારણ કે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ ગયા. H2O જોવો હોય તો આને પસાર કરો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ માંથી કેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પ્રબળ ભેજ શોષક નિર્જલીકરણ કરતા તરીકે વર્તે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તો પેલા દ્રાવણમાંથી સલ્ફ્યુરિક પેલા સંયોજનને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કર્યો તો પાણીનો એકય અણુ દૂર થતો નથી એનો મતલબ કે પાણીનો અણુ કોઈ બહાર જોડાયેલો નથી હાઇડ્રોજન બંધ કે કોઈ પણ બંધથી જોડાયેલો નથી. બીજું જે સંયોજન છે એને H2SO4 માંથી પસાર કર્યું તો પાણીનું એક અણુ છૂટું પડે અથવા 1 મોલ પાણી 1 મોલ સંયોજનને પસાર કરો તો 1 મોલ પાણી છૂટું પડ્યું એનો મતલબ H2 બહાર જોડાયેલો છે બંધિત સ્ફટિકમાં જળયુક્ત રહેલો હોય આ સંયોજન જળયુક્ત થશે એમાંથી ઇન્ટુ લખો એટલે જળયુક્તમાં તો એમાં 2 મોલ મળ્યા રેડી એ બંધારણ તરીકેમાંથી તમે લખી શકો પણ આ 3 ઉદાહરણ લખ નાખવાના આ નીચે AgCl વાળું લખવાની જરૂર નથી આ સમજાવવા માટે હું આપું એમાંથી તો દ્રાવક મિશ્રણમાં આટલી વસ્તુ લખ નાખવાનું કે પાણી સમાવિષ્ટ હોય તો એને જળયોજિત અથવા જલીયકરણ કહેવાય એક પ્રકારની આયનીકરણ સમઘટકતા છે પરંતુ એમાં જે દ્રાવકનો અણુ હોય એ ધાતુ આયન સાથે બંધિત હોય અથવા માત્ર દ્રાવક અણુ તરીકે જ એ હાજર હોય ત્યારે આ જુદા પ્રકારના કારણે એ સમઘટકતા જોવા મળે તો આ 3 સમઘટકતાના ઉદાહરણ તો આ ફરજિયાત તમારે લખવા પડશે
CrH2O6 12 Cl3 જાંબલી, CrH2O5 Cl 12 Cl2 ભૂખરો લીલો, રેડી, અથવા રાખોડી લીલો, અને ત્રીજું CrH2O4 Cl2 12 Cl into 2H2O લીલો. આ ત્રણેય એકબીજાની જળયોજિત અથવા જલીયકરણ સમઘટકતા અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા બંધારણીય સમઘટકતાનો આ ચોથો પ્રકાર. તો બંધારણીય સમઘટકતા ઉદાહરણ સહિત સમજાવો એમ કે પ્રશ્ન, તો તમારે 4 લખવાની: બંધન, સંવર્ગ, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. બંધારણીય સમઘટકતા પૂછે એટલે આ 4 લખવાની: બંધન, સંવર્ગ, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. આ ચોથો પ્રકાર એમાંથી. ખબર પડી? જોઈ લો અને પ્રશ્ન કમ્પ્લીટ કરી નાખવાનો. હવે લખાણ સંબંધિત પ્રશ્નોમાં આપ્યું છે કે નીચેના સંકીર્ણો દ્વારા દર્શાવાતી સમઘટકતાનો પ્રકાર સૂચવો અને આ સમઘટકોની રચના દોરો. પેલું એ કે CrH2O2 C2O4 પછી બીજું હાલો પેલાની વાત કરવી પછી આગળ બધા ઉદાહરણ લેતા જઈએ. CrH2O2 C2O4 બધી એટલે એમાં બધી આવી ગઈ. જો ભૌમિતિક, પ્રકાશીય અને બંધારણીય ત્રણમાંથી જે પણ આવતી હોય બધી એમાંથી દર્શાવવાની. તો પેલા વાત કરવી ભૌમિતિક. રેડી? પેલા કોની વાત કરવી? ભૌમિતિક સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતા જો 2:2 પ્રમાણ, આ એક દંતીય, આ દ્વિદંતીય, તો મળે ને ભૌમિતિક સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતા કઈ થાય એમાંથી? તો 2H2O બાજુમાં લખો અને 2 ઓક્સિલેટ C2O4 અને C2O4. તો આ કઈ થઈ? સીસ. બરાબર? H2O સામે લખો C2O4 C2O4. તો આ કઈ થઈ? ટ્રાન્સ. બરાબર? હવે ભૌમિતિક સમઘટકતામાં જે સીસ, હવે વાત કરી ભૌમિતિક થઈ ગઈ. હવે પ્રકાશીય. પ્રકાશીય કે અષ્ટફલકીય સંકીર્ણ હોવું જોઈએ. તો સવર્ગાંક 6 અષ્ટફલકીય. દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલો હોવો જોઈએ. ઓક્ઝિલેટે જોડાયેલો હોય તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. આ કિરાલેખ જેથી પ્રકાશીય સમઘટકતા જોવા મળે. પણ કેમાં જોવા મળે? સીસમાં, ટ્રાન્સમાં? તો કે સીસ. આ સીસ દર્શાવે પ્રકાશીય સમઘટકતા. રેડી? ટ્રાન્સમાં મળે નહીં. તો આની પ્રકાશીય સમઘટકતા તમે સાવશો. રેડી? H2O H2O C2O4 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 H2O H2O. એક દક્ષિણ ભ્રમણીય હશે એટલે કે એક ડી હશે અને એક વામ ભ્રમણીય એક એલ હશે.
જે હોય એમાંથી રેડી તો કેટલા થયા એમાંથી કુલ 3 સમઘટકો થાય સીસ ટ્રાન્સ અને સીસ વાળાનું અપ્રતિબિંબી આ એક તો છે જ એનું પ્રતિબિંબી પ્રકાશીય આ બીજું એટલે 3 સમઘટકો થયા એમાંથી ભૌમિતિક અને પ્રકાશીય વાત કરો બંધારણીયમાં બંધન થાય નથી ઉભયદંતીય લિગેન્ડ ન થાય સંવર્ગ થાય બે મોટા કૌંસ હોવા જોઈએ ન થાય આયનીકરણ થાય આ કે અંદર આવે બીજો બહાર ન થાય દ્રાવક મિશ્રણ થાય ન થાય તો આ બે સમઘટક થાય એમાંથી રેડી બીજું COEN3Cl3 પેલા વાત કરો ભૌમિતિક મળે આમાં ન મળે કારણ કે એક જ પ્રકારનો છે ને હોમોલેપ્ટિક છે એમાં તો મળે જ નહીં ત્રણે ત્રણ ઈ ને ગમે તે જગ્યાએ લખો હાલો ભૌમિતિક સમઘટકતા તો કે નહીં મળે રેડી આ પેલા ઉદાહરણમાં બંધારણીય સમઘટકતા નહીં મળે આમાં ભૌમિતિક નહીં મળે બંધારણીયમાં વાત કરી લેવી હાલો બંધન ન મળે સંવર્ગ ન મળે આયનીકરણ ન મળે દ્રાવક મિશ્રણ ન મળે એનો મતલબ એની બંધારણીય સમઘટકતા મળશે નહીં તો પ્રકાશીય તો કે અષ્ટફલકીય સંકીર્ણ દ્વિદંતીય લિગેન્ડ સંખ્યા 3 એટલે 6 અષ્ટફલકીય અને દ્વિદંતીય લિગેન્ડ સંકળાયેલું તો પ્રકાશીય મળે રેડી એક દક્ષિણ ભ્રમણીય અને એક વામ ભ્રમણીય એક ડેક્સ્ટ્રો અને એક લીવો એમાંથી તો કઈ સમઘટક થઈ એના પ્રતિબિંબો પ્રકાશીય સમઘટકતા ઓલી બે એકે મળશે નહીં પછી ત્રીજું CONS3 NO2 અને 12 NO3 ટ્વાઇસ તો આમાં કઈ મળે પેલા તો 5:1 ભૌમિતિક મળે ભૌમિતિક 5:1 માં ન મળે અષ્ટફલકીય સંકીર્ણ પણ દ્વિદંતીય હે નથી બે એક દંતીય તો પ્રકાશીય મળે નહીં વાત કરવી બંધારણીય બંધારણીયમાં પેલું લેવી બંધનીય બંધનીય સમઘટકતા તો કે મળે તો કે હા શું થાય CONS3 NO2 NO3 ટ્વાઇસ CONS3 NO2 ની જગ્યાએ ONO ઉભયદંતીય લિગેન્ડ 12 NO3 ટ્વાઇસ બરાબર ને તો આ બંને શું થઈએ એકબીજાને સમઘટકતા કઈ બંધન અથવા એક NO3 અંદર લઈ લો NO2 ને બહાર લઈ જાઓ તો થઈ શકે ને પણ સામાન્ય રીતે આમાં બંધન જોવા મળશે એમાંથી પ્રતિઆયનો તરીકે રેડી હાલો પછી ચોથું PTNS3H2OCl2 PTNS3H2OCl2 તો પેલા વાત કરવી ભૌમિતિક સવર્ગાંક 4 આકાર હોવો જોઈએ સમતલ્ય સમચોરસ જો સમચતુષ્ફલકીય હશે તો મળશે નહીં રેડી પણ વિચારો કે સમતલ્ય સમચોરસ આકાર હે તો ભૌમિતિકમાં મળે શું થાય NH3H2O ClCl Cl સામે લખ નાખો આ સીસ NH3 અને H2O સામે
તો શું થયું? આ ટ્રાન્સ. પ્રકાશીય ન મળે. અષ્ટફલકીય જોઈ, સમચતુષ્ફલકીયમાં અથવા સમતલીય સમચોરસમાં મળે નહીં. બંધારણીય, તો બંધારણીય બંધન, કોઓર્ડિનેશન એટલે કે સંવર્ગ, આયનીકરણ કે દ્રાવક મિશ્રણ એકે નહીં મળે. તો બંધારણીય સમઘટકતા એમાં મળશે નહીં. રેડી? તો જે લખાણ સંબંધિત પ્રશ્નો 9.4 ની જરૂર નથી એમાંથી જોઈ લો. લખાણ સંબંધિત પ્રશ્નો 2 સેકન્ડ. રેડી? એટલે ટૂંકમાં કોઈ પણ એમસીક્યુ માટેનો પ્રશ્ન પૂછે કેટલી સમઘટકતા જોવા મળે, ભૌમિતિક કઈ હશે, પ્રકાશીય મળે કે નહીં, કઈ મળશે, બંધારણીયમાં કઈ મળશે, કોઈ સમઘટકતા. રેડી? તો એ ટૂંકમાં એ એમસીક્યુ તરીકેના જે શબ્દો રહે ખાસ યાદ રાખવાના કે ભૌમિતિક ક્યારે મળે, 2:2, 4:2, 3:3 હોવા જોઈએ. બરોબર? હું શું કહેવા માંગુ એમાંથી કે પ્રકાશીય ક્યારે મળે તો કે અષ્ટફલકીય દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલું હોવું જોઈએ અને શીશમાં જોવા મળે. બંધારણીય ક્યારે મળે તો કે બંધન એટલે ઉભયદંતીય લિગેન્ડ જોઈ. સંવર્ગ તો 2 મોટા કાઉન્ટ જોઈ. સંકીર્ણ આયન 2 જોવા જોઈએ, ધન આયન અને ઋણ આયન. આયનીકરણ તો કે આયનો અલગ અલગ હોવા જોઈએ જલીય દ્રાવણમાં. અને દ્રાવક મિશ્રણ તો એ દ્રાવકનો અણુ એ લિગેન્ડ તરીકે હશે, એ 12 દ્રાવકના અણુ તરીકે જોડાયેલો હોવો જોઈએ એમાંથી. તો એ પ્રકારે તમે એમસીક્યુ માંથી જવાબ મેળવી શકો. ખબર પડી ગયા એમાં? પછી હવે આગળ સંયોજકતા બંધનવાદ તો આપણે જોઈ લીધું. બરાબર ને? પેજ નંબર 254 ઉપર તો પૂરું થઈ ગયું. જે ઉદાહરણો ચુંબકીય ગુણધર્મ, ભૌમિતિક આકાર એ એમસીક્યુ માટેના પ્રશ્નો થઈ શકે. હવે પેજ નંબર 257 ઉપર જો 257 સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ. તો અત્યાર લગી આપણે જે જોયું એમાં શું મર્યાદાઓ એની અત્યારે જે સમજાયું સંયોજકતા બંધનવાદને આધારિત, તો એમાં મર્યાદાઓ શું છે? તો પેલું એમાં લખ્યું કે ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય. એમાં ઘણી બધી ધારણાઓ હોય કે આવું હોય તો આ થાય, આ થાય, આનું આવું મળશે, ધારણાઓ એમાંથી. તો એમાં પેલી તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. ચુંબકીય જે માહિતી છે એનું જથ્થાને આધારિત કે આ જથ્થામાં હશે ચુંબકીય ગુણધર્મ કેટલો હશે, 1 મોલ હોય તો ચુંબકીય ગુણધર્મ, જથ્થાત્મક એ ચુંબકીય ગુણધર્મનું અર્થઘટન કરી શકતો નથી. એટલે શબ્દ ચુંબકીય, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતું નથી. કોણ? સંયોજકતા બંધન. અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાંથી વાત. ત્રીજું, સંવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગને સમજાવી શકતો નથી. કે જે સંવર્ગ સંયોજનો મોટા ભાગના છે એ રંગ દર્શાવે, એને રંગ હોય છે, તો એ રંગ કેમ દર્શાવે એના વિશે સંયોજકતા બંધનવાદ કોઈ સમજાવી શકતો નથી. પેલું, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી. સંવર્ગ સંયોજનોના રંગ વિશે કોઈ માહિતી આપતો નથી. ત્રીજું, સંવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. એને સ્થાયીતા વિશે, ઉષ્માગતિકીય જે સ્થાયીતા છે એ જથ્થાત્મક રીતે એનું અર્થઘટન આપી શકતો નથી કે કયું સંકીર્ણ સંયોજન વધારે સ્થાયી હશે, કયું ઓછું સ્થાયી એમાંથી. પાંચમું, સંવર્ગ સંકીર્ણોના સમચતુષ્ફલક અને સમતલીય સમચોરસ બંધારણો વિશે કોઈ ચોક્કસ પ્રાકથન કરી શકતો
નથી. સવર્ગાંક 4 હોય તો સમતલીય સમચોરસ બંધારણ કોનું હશે અથવા સમચતુષ્ફલકીય બેમાંથી કયું બંધારણ હશે એનું ચોક્કસ 100% ચોક્કસ એનું પ્રાકકથન કરી શકતો નથી. અને છેલ્લું, તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકતો નથી. મેં તમને ક્રમ લખાઈ દીધો, F- વાળો F-, Cl-, OH-, H2O, NH3, CN- ને CO લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. પણ નિર્બળ લિગેન્ડ કોને કહેવાય, પ્રબળ લિગેન્ડ કોને કહેવાય, આ બે વચ્ચેનો જે તફાવત છે એ તફાવત સંયોજકતા બંધનવાદ સમજાવી શકતો નથી. એ તો મેં તમને એમ લખાઈ નાખ્યા હતા કે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ યાદ રાખવાનો. પણ નિર્બળ કેમ, પ્રબળ કેમ, એ બે વચ્ચેનો જે ભેદ છે સમજાવી શકતો નથી. આ શું થઈ, એની મર્યાદાઓ સંયોજકતા બંધનવાદની, કે ઘણી બધી ધારણાઓ ધરાવે છે. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી, પહેલું. બીજું, રંગ વિશે કોઈ માહિતી આપતો નથી. ત્રીજું, ઉષ્માગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી. ચોથું, કે સવર્ગાંક 4 હોય, સમચતુષ્ફલકીય આકાર હોય, સમતલીય સમચોરસ, એનું પ્રાકકથન કરી શકતો નથી. અને પાંચમું, નિર્બળ અને પ્રબળ આ લિગેન્ડનો જે ભેદ એ સમજાવી શકતો નથી. તો ઘણી બધી જે સંયોજકતા બંધનવાદની મર્યાદા હતી એ પૂરી કોણ કરશે? CFT, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આધારિત. તો લગભગ આમાં તો એ નીકળી ગઈ એમાંથી 30% વાળામાં. રેડી, CFT. પણ એને આધારિત MCQ કાગળી માહિતી માટે લિગેન્ડ સંકીર્ણ સંયોજન સમજવા માટે એ થિયરી અગત્યની છે એમાંથી. રેડી, એમાંથી ભલે મુદ્દા તરીકે નીકળી ગઈ. એ સ્ફટિક ક્ષેત્ર જે સિદ્ધાંત છે એને આધારિત આપણે ઘણી બધી વસ્તુ એમાંથી આમાં મળશે કે જે CFT થિયરી છે એને આધારિત ઘણી બધી રંગ છે, નિર્બળ પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ છે. રેડી, આ ઘણા બધા જે સંયોજકતા બંધનવાદની મર્યાદા હતી એ કોને આધારિત પૂરી થશે? સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્રવાદ અથવા સિદ્ધાંત, CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. રેડી, હાલો પેલા એમાં અંડરલાઈન કરવી કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખાય, એટલે કે સ્થિર વિદ્યુતીય નમૂનો છે જે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક સ્થિર વિદ્યુતીય ક્રિયાઓના ઉદ્ભવને લીધે લિગેન્ડ અને ધાતુ આયનની પારસ્પરિક સ્થિર વિદ્યુતીય ક્રિયાઓના ઉદ્ભવને લીધે ધાતુ લિગેન્ડ બંધને ગણતરીમાં છે. સ્થિર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયાને લીધે ધાતુ લિગેન્ડ બંધને ધ્યાનમાં લે છે. ટૂંકમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણને આધારે સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખાય. જે CFT થિયરી રહી ને, સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે, કે જે લિગેન્ડ અને ધાતુ આયન છે બે વચ્ચે જે પારસ્પરિક જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ કે અપાકર્ષણ જે પણ પારસ્પરિક ક્રિયા હશે એના કારણે ધાતુ અને લિગેન્ડ વચ્ચેના બંધને ધ્યાનમાં લે. એમાં એવું લખ્યું કે લિગેન્ડને ઋણ આયનના કિસ્સામાં બિંદુ ભાર તરીકે, જે લિગેન્ડ છે બે પ્રકારના હોય, એક ઋણ આયન લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ. ઋણ આયન અને તટસ્થ. તો જે ઋણ આયન લિગેન્ડ છે એમાં લિગેન્ડને બિંદુ ભાર તરીકે ગણવામાં આવે, કારણ કે ઋણ આયન ઉપર જ વીજભાર હોય ને, એનો જે વીજભાર એ બિંદુ ભાર તરીકે એમાંથી.
તો ઋણ આયનના કિસ્સામાં બિંદુ ભાર તરીકે અથવા તટસ્થ અણુના કિસ્સામાં દ્વિધ્રુવ અણુ તરીકે. જે ઋણ આયન દાખલા તરીકે Cl માઇનસ, તો એના ઉપર જ વીજભાર કયો છે માઇનસ, તો એને બિંદુ ભાર તરીકે લઈ લો કે Cl એ ઋણ વીજભાર ધરાવે. Cl જે લિગેન્ડ છે એ ઋણ વીજભારી છે. તટસ્થ હોય તો દ્વિધ્રુવીય, એક છેડો ધન વીજભારિત હોય તો એક ઋણ વીજભારિત હોય. દ્વિધ્રુવીયતા ઉદ્ભવે ને લિગેન્ડમાં, દ્વિધ્રુવીય, એક છેડો ઇલેક્ટ્રોનની ઉણપ વાળો ધન વીજભારિત હોય, બીજો ઋણ વીજભારિત. તો લિગેન્ડને ઋણ આયનના કિસ્સામાં બિંદુભાર તરીકે અને તટસ્થ અણુના કિસ્સામાં દ્વિધ્રુવીય તરીકે ગણવામાં આવે છે. હવે વાયુમય ધાતુ પરમાણુ હોય કે આયન હોય એની 5 ડી કક્ષકોની સરખી ઊર્જા હોય. ડી કક્ષક, ડી કક્ષકની પેટા કક્ષકો કેટલી? ડી કક્ષક હોય એની પેટા કક્ષક 5. કઈ કઈ? DXY, DYZ, DZX, DX2Y2 અને DZ2. રેડી? અક્ષીય ગોઠવણીના કારણે જુદા જુદા પ્રકાર છે. પાંચે પાંચનો આકાર, કદ, ઊર્જા એ સરખી હોય, જેથી પાંચે પાંચની એ ધાતુ પરમાણુ લો કે આયન હોય, ધાતુ પરમાણુ તરીકે હોય કે આયન હોય, પાંચે પાંચની ઊર્જા, આ 5 કક્ષકોની ઊર્જા પેટા કક્ષકોની એક સમાન હોય. કોઈ પણ કક્ષકની તમે પેટા કક્ષક લો તો એની ઊર્જા એક સમાન હોય, જેથી એને કહેવાય સમશક્તિત્વ કક્ષકો. આ પાંચે પાંચ શું કહેવાય? સમશક્તિત્વ અથવા ડીજનરેટ કક્ષકો. તો કોઈ પણ ધાતુ લઈ લો, કોઈ પણ ધાતુ 21 થી 30 અથવા કોઈ ધાતુ આયન લેવાનું, એની જે ડી કક્ષક હશે, 3D કક્ષક હશે, એ ડી કક્ષકની જે 5 પેટા કક્ષક છે, પાંચે પાંચની ઊર્જા એક સમાન હોય, સરખી ઊર્જા ધરાવે, પાંચે પાંચ પેટા કક્ષકો, જેથી એને કહેવાય સમશક્તિત્વ અથવા ડીજનરેટ કક્ષકો. એટલે કે તે સમશક્તિત્વ હોય. આ સમશક્તિત્વપણું, સરખાપણું ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ ઋણ ભારનું ગોળીય સમમિત ક્ષેત્ર જાળવી રાખે. આ સમશક્તિત્વ એ ધાતુ પરમાણુ અથવા આયનની આજુબાજુ ઋણ વીજભારિત ગોળીય સ્ફટિક ક્ષેત્ર એ જાળવી રાખે કે જેની ઊર્જા કેવી રહેશે? એક સમાન. ઋણ ભારનું ગોળીય સમમિત ક્ષેત્ર જાળવી રાખે, સરખું સમાન. પરંતુ જો સંકીર્ણમાં લિગેન્ડને લીધે કાં તો ઋણ આયન હોય તો એ બિંદુભાર ઋણ આયન છે એનો, તટસ્થ હોય તો દ્વિધ્રુવીયમાં જે ઋણ છેડો હશે, કાં તો ઋણ આયન અથવા દ્વિધ્રુવીય અણુનો ઋણ છેડો જેવા કે NH3 અને H2O ઋણ ભાર ક્ષેત્ર હોય ત્યારે તે અસમમિત બને છે. અત્યારે ડી કક્ષકો કેવી છે? એનું ઋણ ભાર ક્ષેત્ર, આ ધાતુ પરમાણુ છે એનું ગોળીય ઋણ વીજભારિત ક્ષેત્ર બને તો છતાં પણ કેવી રહે? સમશક્તિત્વ. આ પાંચે પાંચ કક્ષકો કેવી રહે? સમશક્તિત્વ. પણ આ ધાતુ પરમાણુની નજીક જ્યારે લિગેન્ડ, કારણ કે સંકીર્ણ સંયોજન હોય તો ધાતુ સાથે શું જોડાયેલું હોય? લિગેન્ડ. તો આનું જે ઋણ વીજભારિત જે ક્ષેત્ર છે અને હવે જે લિગેન્ડ છે, લિગેન્ડ બે પ્રકારના હોય. ઋણ આયન લિગેન્ડ હોય તો એનું વીજભાર જ ઋણ આયન હોય, ઋણ વીજભાર જ બિંદુભાર તરીકે, અથવા તટસ્થ હોય તો તટસ્થ અણુમાં જે ઋણ વીજભારિત છેડો હોય તટસ્થ લિગેન્ડમાં એ ધાતુ તર અને બિંદુભાર જ માઇનસ છે, જેથી આ જે ધાતુની જે ગોળીય સ્ફટિક જે સમમિતીય રચના હતી, જે ડી કક્ષકો સમશક્તિત્વ હતી, એ હવે લિગેન્ડ આવ્યો, એ લિગેન્ડની હાજરીના કારણે સમશક્તિત્વ રહેશે નહીં. જે સમમિતીય હતી એ અસમમિતીય બની. લિગેન્ડને લીધે ઋણભાર ક્ષેત્ર હોય ત્યારે, કારણ કે લિગેન્ડ ઋણ વીજભારિત જ થશે, ઋણ વીજભારિત હોય તો ઋણભાર જ ધરાવે લિગેન્ડ. અને દ્વિધ્રુવીય તટસ્થ હોય તો દ્વિધ્રુવીયમાં જે ઋણ છેડો હોય એ ધાતુ તરફ હોય, તો ઋણભાર હોય, સ્ફટિક ગોળીય ઋણ વીજભારિત ક્ષેત્ર હોય ત્યારે પાંચે પાંચ કક્ષકો સમશક્તિત્વ હે, સમમિતીય રીતે હે. પરંતુ જ્યારે લિગેન્ડ એની નજીક આવે, એ લિગેન્ડના ક્ષેત્રને એનું ઋણ વીજભારિત ક્ષેત્ર હે, ઋણ આયન લિગેન્ડ હોય તો ડાયરેક્ટ ઋણ વીજભાર, તટસ્થ લિગેન્ડ હોય તો એનો જે ઋણ છેડો હોય એ ધાતુ આયન તરફ હોય. તો આની જે
સમમિતીય જે ગોળીય સ્ફટિક રચના હતી એ સમમિતીય રહેશે નહીં. કેવી બનશે? અસમમિતીય. એનો મતલબ કે જે ડી કક્ષકો 5 સમશક્તિત્વ હતી હવે સમશક્તિત્વ રહેશે નહીં. એ ડી કક્ષકનું શું થશે? વિભાજન. ઉર્જાને આધારિત વિભાજન. તો ડી કક્ષકોનું સમશક્તિત્વપણું દૂર થાય અને તે ડી કક્ષકોના વિપાટનમાં પરિણમે. આ લિગેન્ડ એની નજીક આવ્યો એના કારણે ડી કક્ષકોનું સમશક્તિત્વપણું દૂર થાય. એટલે કે 5 કક્ષકો જે સમશક્તિત્વ હતી એ સમશક્તિત્વ રહેતી નથી. હવે 5 સમશક્તિત્વ ન રહે શું થવાનું? વિભાજન, કે જે વિપાટન અથવા વિભાજનમાં પરિણમે. લિગેન્ડની પ્રબળતા એની ક્ષેત્રતાના કારણે એ ડી કક્ષકોનું એ સમશક્તિત્વપણું દૂર થાય. પેલા સમશક્તિત્વ હતા પણ લિગેન્ડની હાજરીના કારણે એનું સમશક્તિત્વપણું એની સમમિતીય અસમમિતીય બને, જેથી ડી કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી. હવે સમશક્તિત્વ ન રહે તો એમાં શું થવાનું? વિપાટન અથવા વિભાજન, જેને કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિભાજન. અને જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છેલ્લી લાઈન ખાસ અંડરલાઈન. વિપાટનની ભાત પેટર્ન, વિભાજનની ભાત સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ ઉપર આધાર રાખે. આપણે જુદા જુદા સ્ફટિક ક્ષેત્રના વિભાજનને સમજીશું. તો મહત્વનો મુદ્દો છે એ અષ્ટફલકીય સંકીર્ણમાં. કેમાં? અષ્ટફલકીય સવર્ગ ચીજ હોય, સવર્ગાંક 6 અષ્ટફલકીય આકાર હોય એમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. પણ ટૂંકમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે શું? કે જે ડી કક્ષકો 5 પેટા કક્ષકો સમશક્તિત્વ હોય, લિગેન્ડની હાજરીના કારણે એ 5 ડી કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી, જેથી એનું શું થાય? વિભાજન. એને કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિભાજન. એ વિભાજન જુદા જુદા પ્રમાણે હોય, અલગ અલગ રીતે હોય, એમાંથી એ સ્ફટિક રચના ઉપર આધાર રાખે. તો આપણે આગળ જોઈશું અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. પણ ટૂંકમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્ર વિભાજન કોને કહેવાય ખબર પડી? કે જે ડી કક્ષકો 5 સમાન ઉર્જા ધરાવતી હોય, સમશક્તિત્વ હોય, હવે સમાન ઉર્જા ધરાવતી રહેતી નથી. કોના કારણે? કે જે લિગેન્ડ છે, લિગેન્ડનું જે ઋણ વીજભારિત ક્ષેત્ર છે એ નજીક આવશે. લિગેન્ડ કારણ કે બનતો બનાવો તો નજીક આવશે, જેના કારણે ડી કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી. સમશક્તિત્વ ન રહે તો એ કેમાં પરિણમે? વિભાજનમાં. એનું થશે વિભાજન. વિભાજન કોનું કયા પ્રમાણે થશે, કોની વધે કોની ઘટે, એ અષ્ટફલકીય જે સંકીર્ણ સમચતુષ્ફલકીય છે ટૂંકમાં એ સંકીર્ણની રચના ઉપર એ આધાર રાખશે એમાંથી. તો આપણે આગળ જોશું અષ્ટફલકીય સંકીર્ણ હોય એમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. તો આમાં જોયું આપણે એક બંધારણીય સમઘટકતા બાકી હતી, એ દ્રાવક મિશ્રણ. પછી વાત કરીએ સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ, અને સીએફટી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત કોને કહેવાય, અથવા સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે શું. ફરીથી આને જ વસ્તુ આવશે તો આપણે આગળ લેશું અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન. એમાં ઘણા બધા પ્રશ્નોને આધારિત આપણે સમજૂતી મળશે એમાંથી. આમાં કોઈ થિયરી તરીકે નથી, એમાં ફક્ત સ્ફટિક ક્ષેત્ર વિભાજન. ડી કક્ષકોના નામ 5 સમાન ઉર્જા ધરાવતી હોય, ધાતુ પરમાણુ અથવા આયન હોય ત્યારે સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ જોડાય તો આ સમશક્તિત્વ રહેતી નથી, એનું થઈ જાય વિભાજન. એને કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિભાજન. બરાબર? એ આગળ આપણે સમજવું. ઓકે.